i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખંભાત તાલુકાના સોખડા ખાતે આવેલ શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ક્લોરીન લીકેજ થયું હોવાના મેસેજ મળતા તાત્કાલિક જિલ્લાના અને ખંભાત તાલુકાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા। શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ 1 ખાતે કોઈ અગમ્ય કારણોસર ક્લોરીન સ્ટોરેજ એરિયામાં ક્લોરીન ટોનરના નીચેના વાલ્વમાંથી લિક્વિડ ક્લોરીન લીકેજ થયેલ છે તેવી જાણકારી મળતા જ મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક શ્રી રીનાબેન રાઠવાએ તાત્કાલિક વડુચી માતા મંદિરથી સોખડા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બંધ કરાવ્યો હતો। સાથોસાથ ક્લોરીન લીકેજના સમાચાર મળતા જ ઓએનજીસી, જીએસીએલ, જય કેમિકલ અને ખંભાત નગરપાલિકાનો ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। સોખડા શીતલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના જિલ્લાના અધિકારીઓ, મામલતદાર શ્રી ખંભાત, ટીડીઓ શ્રી ખંભાત, રૂરલ પોલીસ ખંભાત, તલાટી શ્રી, સરપંચ શ્રી, 108ની ટીમ, આજુબાજુના કારખાનાના પ્રતિનિધિશ્રીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિથી વાકેફ બન્યા હતા। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। Gracias.